એકમ નંબર 7 સંતુલન એના ભાગ નંબર 13માં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ ટાઈમ પેજ નંબર 210 અને 211 એની ફરી એકવાર થોડી નાની ચર્ચા કરી લઈએ. એમાં હતું દબાણના ફેરફારની અસર. દબાણના ફેરફારની અસરમાં આપણે શું જોયું કે ડેલ્ટા એનજી એટલે કે વાયુરૂપ નિપજના મોલ ઓછા હોય, જેમ કે હેબર પદ્ધતિ N2 + 3H2 gives twice Na3, તો નિપજના મોલ વાયુરૂપ ઓછા હોય તો દબાણ ઊંચું રાખવું જોઈએ. અને જો વાયુરૂપ નિપજના મોલ વધારે હોય અને પ્રક્રિયકના વાયુરૂપ મોલ ઓછા હોય તો દબાણ નીચું રાખવું જોઈએ. પછી બીજું જોયું હતું પાન નંબર 211 ઉપર નિષ્ક્રિય વાયુનો ઉમેરો. તો નિષ્ક્રિય વાયુનો ઉમેરો કોઈ અસર કરતો નથી, કારણ કે QC ઉપર કે પ્રક્રિયાના જે મિશ્રણમાં ભાગ લેતું નથી, એટલે QCને ખલેલ પહોંચાડતું નથી, એટલે સંગઠન ઉપર કોઈ અસર કરતું નથી. માટે નિષ્ક્રિય વાયુનો ઉમેરો કોઈ અસર કરતું નથી. હવે જે નવો છે તાપમાનનો ફેરફાર, એ થોડું સમજાવ્યું હતું તમને કે કોઈ પ્રક્રિયા ઉષ્મા શેપક હોય, જેમ કે હેબર પદ્ધતિ છે, એમોનિયાનું ઉત્પાદન, એનું જે ડેલ્ટા એનજી એચ છે -92.38 છે, એટલે પ્રક્રિયા ઉષ્મા શેપક છે, પોતે ઉષ્મા બહાર ફેંકે છે. તો એને જો બહારથી વધારે ઉષ્મા આપશો તો પ્રતિગામી દિશામાં થશે. એટલે આપણે જે તાપમાન છે ને એને એક ઘટક ગણી લેવાનું. દાખલા તરીકે આપણે કોઈ પ્રક્રિયા આમ લખી x + y gives z. હવે ઉષ્મા શેપક હોય તો અહીંયા પ્લસ ઉષ્મા લખીએ, તો ઉષ્મા એક ઘટક ગણી લેવાનો. હવે ચલો તમે અહીંયા આ ઉષ્મા, ચલો અહીં પ્લસ લખી, અહીંયા પ્લસ ના લખીએ ને આમ લખીએ તો એ શું કહેવાય? નેગેટિવ કહેવાય. અને ચલો આમ લઈ જાઓ તો x + y - ઉષ્મા લખાય gives z. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય. હવે તમે આમાં તાપમાન વધારો એટલે અહીંયા તાપમાન ક્યાં છે? જમણી બાજુ. તો એક ઘટક વધ્યો. ચલો વધુ તાપમાનથી લસ એટલે શું કહે છે પ્રક્રિયા? ઓછા. એટલે એ રીતે સમજાવી શકાય કે ઉષ્મા શેપકની રીતે સમજાવવાની નહીં, પણ ઉષ્મા શેપકમાં ઉષ્મા અહીંયા પ્લસ લખાય અને ઉષ્મા શોષકમાં પ્લસ અહીં લખાય. ઉષ્માને એક ઘટક ગણી લેવાનો, બે પદાર્થ જ છે એવું માની લો. તો અહીંયા વધાર્યો તો જે બાજુ સાંદ્રતા વધી વધુથી ઓછા તરફ જશે, એટલે ઉષ્મા એટલે તાપમાનને એક ઘટક ગણી લેવાનો આપણે. પણ કઈ દિશામાં છે એ તમને ઓળખતા આવડવું જોઈએ કે આને આ ઉષ્મા શેપકમાં ઉષ્મા અહીં પ્લસ કહેવાય. હા બોલો સર. અને ઉષ્મા શોષકમાં માઇનસ કહેવાય. બરાબર. અહીંયા અહીં પ્લસ છે, શોષક હોય તો અહીં પ્લસ આવે. ક્લિયર? તો પ્રક્રિયા ભાગફળ QC સંતુલન અચળાંક KC જેટલો રહેતો નથી, પરંતુ જો તાપમાનમાં ફેરફાર થાય તો સંતુલન અચળાંક KCમાં ફેરફાર. એટલે આ વસ્તુ યાદ રાખવાની, તાપમાન કોની ઉપર અસર કરે? QC ઉપર અસર નથી કરતો, સીધો KC ઉપર અસર કરે છે. એટલે અત્યાર સુધીના જે પરિબળો હતા બધા QC ઉપર અસર કરતા હતા, પણ આ પરિબળ એવું છે કે જે KC ઉપર અસર કરે છે. સામાન્ય રીતે સંતુલન અચળાંકનો તાપમાન પર આધાર ડેલ્ટા એચની સંજ્ઞા ઉપર રહેલો છે. ડેલ્ટા એચ જો ઉષ્મા શેપક હોય તો ડેલ્ટા એચ કેવો લેવામાં આવે છે? નેગેટિવ. અને અહીંયા સંતુલન અચળાંક, ચલો આ નેગેટિવ છે, ઉષ્મા શેપક છે. હવે તાપમાન વધાર્યું તો શું થશે? તો મેં તમને શું કીધું? પ્રતિગામી થશે. એટલે અહીંયા શું લખ્યું છે જુઓ, તો અહીંયા સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે ઘટશે. હવે ચલો સંતુલન અચળાંક ઘટ્યો, એનો મતલબ પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી. K > 1 આવવો જોઈએ, K < 1 થઈ જાય તો પ્રક્રિયા રિવર્સ થશે. એ જ રીતે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, આનાથી ઊંધી પ્રક્રિયા, તો ડેલ્ટા એચ કેવો આવશે? પ્લસ. તો સંતુલન અચળાંક તાપમાનનો વધારો કરશો તો ફાયદાકારક છે, એટલે સંતુલન અચળાંક એ વધશે. અને સંતુલન અચળાંક વધે એનો મતલબ શું? પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં થાય. તાપમાનના ફેરફાર સંતુલન અચળાંક અને પ્રક્રિયા દરને અસર કરે છે. એમોનિયાનું ઉત્પાદન નીચે પ્રમાણે ઉષ્મા શેપક પ્રક્રમ છે. N2 + 3H2 gives returns twice NH3, જ્યાં ડેલ્ટા એચ બરાબર -92.38 kJ/mol. લસ એટેરના સિદ્ધાંત પ્રમાણે તાપમાનનો વધારો એમોનિયાના સંતુલનને ડાબી બાજુ ખસેડે છે. કેમ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શેપક છે, એટલે રિવર્સ થશે પ્રક્રિયા. તમે તાપમાન વધારશો તો ઊંધું થશે. તેથી નીચું તાપમાન એમોનિયાની વધુ નિપજ માટે અનુકૂળ છે.
તો આપણે શું કરવું જોઈએ? પણ પ્રાયોગિક દ્રષ્ટિએ જો નીચું તાપમાન રાખવામાં આવે તો પ્રક્રિયાનો દર ઘટી જાય, આથી ઉદ્દીપક વાપરવો પડે. ચાલો એનો એક પ્રયોગ આપ્યો છે. પ્રયોગ બહુ સરસ છે. જો કે ટ્વાઇસ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને N2O4. હવે આ જે છે કથ્થઈ રંગનો પદાર્થ છે, વાયુ છે, અને આ રંગહીન છે. એટલે એમણે ટેસ્ટ ટ્યુબ જો 3 અલગ અલગ બીકર લીધા છે એમણે, એમાં પ્રયોગ સમજાયો છે. આ એક કસનળી છે, આમાં 2 કસનળીઓ મૂકી છે અને આમાં કસનળી છે, અને એની અંદર આ 270 કેલ્વિન તાપમાને ભર્યું છે. અહીંયા જે છે 363 કેલ્વિન છે. ચલો 363 એ શું થશે અને 270 એ શું થશે? આજે જે રોકેટ છોડે છે એની અંદર N2O4 હોય છે, ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ બોલાય. એટલે આ ઠંડો અંદર એને માઇનસ ટેમ્પરેચરે રાખેલો હોય, એટલે જ્યારે રોકેટ છોડે ને ત્યારે આજુબાજુ ધુમ્મસ જેવું થઈ જાય. હજી સળગ્યા પહેલાં ધુમાડો નીકળે. કોઈ બી ઠંડી વસ્તુ ફ્રીઝરમાં કાઢો તો આજુબાજુ બાષ્પ આવે છે ને, વરાળ, ભેજ, એવું થાય છે. એટલે રોકેટ જ્યારે છોડે ને ત્યારે આજુબાજુ ધુમાડો શેનો છે? એ ધુમાડો અંદરથી નીકળતો નહીં, એ અલગ વસ્તુ છે, એ સળગ્યા પછીની વાત છે. એ પહેલાં ધુમાડો શરૂ થઈ જાય છે. તો એકદમ જેવું આ ખોલે એટલે N2O4નું વિઘટન થાય, ખ્યાલ આવ્યો? એટલે NO2 બને. એટલે ઊંચું તાપમાન થાય, નીચા તાપમાને આ બને. ઊંચા તાપમાન, હવે નીચું ક્યાં છે જુઓ તો આની કસનળીનો રંગ જુઓ તમે, આછો છે. આ કસનળીનો રંગ કેવો છે? આછો રંગ છે. કેમ કે નીચા તાપમાને શું બનશે? N2O4, અને ઊંચા તાપમાને NO2. તો અહીંયા જો આ કસનળીનો રંગ જુઓ તમે, અહીં દોર્યો છે ને, ઘેરા રંગનું છે. આ ઘેરા રંગની કસનળી છે. તો ઊંચા તાપમાને શું બની જશે? આમાં શું વધશે? નીચા તાપમાને અહીંયા કોણ બોલા? હા, ઊંચું તાપમાન. ચાલો, એટલે ઊંચા તાપમાને કસનળી કેવા રંગની થઈ જશે? બ્રાઉન કલરની, વધારે કથ્થઈ રંગ હશે. નીચા તાપમાને કયા રંગની હશે? હવે એ સમજાવવાનું છે તમારે. ઉદાહરણ તમને પરીક્ષામાં પૂછાય, તાપમાનની અસરનું ઉદાહરણ આપી સમજાવો તો આ ઉદાહરણ આપી શકાય. તો જુઓ તમે, સંતુલન પર તાપમાનની અસરનું નિદર્શન આપણે NO2નું વાયુનું ઉદાહરણ લઈ અને દ્વિતીયકરણ એટલે N2O4. ચલો, N2O4 કેવો લખ્યો છે અંદર? રંગવિહીન. અને NO2 કેવા રંગનો વાયુ છે? કથ્થઈ. હવે ટ્વાઇસ NO2 ગેસ gives, હવે આની ડેલ્ટા H કેટલી આપી જુઓ તમે, કેટલી આપી છે? -57.2. માઇનસનો મતલબ શું થયો બોલો? શેપક કે શોષક? શેપક. ચાલો, Cu ને HNO3માં ઉમેરી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બનાવી શકાય. આ વાયુને 2-5 mlની કસનળીમાં લઈ લેવાના. આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બનાવવાનો. તમે કોપર ધાતુના ટુકડા હોય ને એમાં નાઇટ્રિક એસિડ નાખો એટલે અંદરથી NO2 વાયુ નીકળે. હવે એ NO2 વાયુ ભેગો કરી કસનળીમાં ભરી દેવાનો. એકને બરફમાં મૂકી દેવાની કસનળીને, બીજી કસનળીને ગરમ પાણીમાં કે ઓરડાના તાપમાને મૂકી દેવાની. તો જુઓ, 5 ml લઈ અને એની ઉપર બૂચ લગાવી અને એરેલાઇટ લગાડી સીલ કરી દેવાની. હવે 3 બીકર છે 250 mlના, એ 1, 2 અને 3. આ મિશ્રણને ઓરડાના તાપમાને પાણી અને ગરમ પાણી અનુક્રમે લેવાના. બંને કસનળીના બીકરને બીકર 2માં 8 થી 10 મિનિટ રાખી મૂકો. એટલે વચ્ચેનું બીકર છે એમાં ઓરડાના તાપમાને. હવે બીકર 1માં મૂકો અને બીજાને બીજા, એટલે આ 2 કસનળી ફરી એક આ બીકરમાં મૂકી દેવાની, એક બીજા બીકરમાં મૂકી દેવાની. તો જુઓ તમે, બીકર 1માં જે N2O4ની બનાવટ છે તે વધુ પસંદ કરે છે, એટલે કે ઉષ્મા શેપક છે. આથી N2O4ની રચના થશે, કારણ કે બીકર 1 ઠંડુ છે ને. આથી NO2ને થવાથી NO2ને કારણે થતો કથ્થઈ રંગની તીવ્રતા ધીમે ધીમે, એટલે આ કસનળી પહેલાં કથ્થઈ હતી, ઠંડા દ્રાવણમાં મૂકી એટલે ધીમે ધીમે કથ્થઈ રંગ શું થઈ ગયો? ઓછો થઈ ગયો. કેમ કે એમાં શું બન્યું? N2O4 બન્યો. એટલે ચલો, આ ઉષ્મા શેપક પ્રક્રિયામાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે, આ દિશામાં જશે. એ સાબિત થઈ ગયું કે આ ઉષ્મા શેપક પ્રક્રિયા છે. નીચા તાપમાને કઈ દિશામાં કથ્થઈ રંગ ઓછો કેમ થયો? કે શું બન્યું? N2O4 બન્યો એટલા માટે.
બરાબર. અને બીકર 3ની અંદર જુઓ તમે કે ઊંચું તાપમાન છે. ઉષ્માક્ષેપક હોય ઊંચું તાપમાન આલો એટલે રિવર્સ પ્રક્રિયા થાય. એટલે અહીંયા શું થશે, પ્રતિવર્તી પ્રક્રિયાની તરફેણ કરશે અને પરિણામે NO2 વાયુની બનાવટ થશે. આથી કથ્થઈ રંગની તીવ્રતા વધશે. એટલે આ કસનળી વધારે કથ્થઈ, ઘેરી કથ્થઈ બનશે. એવું બીજું ઉદાહરણ આપ્યું છે. COH2O6 ગુલાબી રંગ છે, એમાં 4Cl માઇનસ ઉમેરી COCl4 વાદળી રંગ બને છે અને 6H2. ઓરડાના તાપમાને સંતુલન મિશ્રણ વાદળી છે. કેવા રંગનું છે? વાદળી છે. જે COCl4 ને લીધે છે. જ્યારે તેને ઠારણ મિશ્રણમાં ઠંડુ પાડવામાં આવે છે ત્યારે મિશ્રણનો રંગ ગુલાબી બને છે, જે COH2O6 2+ ને લીધે હોય છે. હવે છેલ્લી અસર છે ઉદ્દીપક, મોસ્ટ IMP. સેકન્ડ ટેસ્ટ માટે પણ મોસ્ટ IMP છે. ઉદ્દીપક શું કરે કહો? ચલો, કોઈ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, સંતુલન અચળાંક ઉપર અસર કરતો નથી, નિપજનું પ્રમાણ વધારતો નથી. એનું કામ શું? નવો રસ્તો બનાવવાનો, ઓછી ઉર્જાવાળો રસ્તો. ચાલો કે આપણે અહીંથી અમદાવાદ જવું છે તો એક્સપ્રેસ હાઈવે 1થી જવાય, ખેડાથી જવાય, અમદાવાદથી જવાય. તો જે એક્સપ્રેસ હાઈવે 1 છે 40 મિનિટમાં પહોંચાડી દે અમદાવાદ. ખેડા ઉપર થઈને અમદાવાદ ઉપર થઈને જાઓ કલાક ઉપર થાય. રોડે એવા, ઓલો એકદમ ફાસ્ટ, તમે 120 ઉપર ગાડી ચલાવો તો વાંધો આવે નહીં. ખ્યાલ? 40 મિનિટમાં તો અમદાવાદ ટચ થઈ જાય, 35 મિનિટમાં થઈ જાય. તો એ ઉદ્દીપકનું આવું કામ છે, નવો માર્ગ શોધી કાઢે. સક્રિયકરણ ઉર્જા ઓછી હોય, ઓછી ઉર્જા વપરાય એવો માર્ગ શોધી કાઢે. એટલે ઝડપથી સંતુલન સ્થાપિત થાય. ઉદ્દીપક નાખવાથી નિપજ વધતી. તમને એમ થાય કે ઉદ્દીપક નાખો ને 200 ગ્રામ નિપજ મળશે, એવું નથી. જે નિપજ મળવાની એટલી જ મળવાની, પણ ઝડપી મળે. તમારો ટાઈમ બચે અને ઉર્જા બચે. બે વસ્તુ બચાવે ઉદ્દીપક, સમય બચાવે અને ઉર્જા બચાવે. જે પ્રક્રિયા એક દિવસમાં થતી હોય 1 કલાકમાં પૂરી કરે, એટલે તમારા 23 કલાક બચ્યા કે નહીં? હવે 23 કલાક જે પ્રક્રિયા ચાલે એને કેટલી ઉર્જા આપવી પડે? એના કરતાં 1 કલાકને કેવી ઉર્જા આપવી પડે? ઓછી. એટલે ઘણીવાર તમે એમ કહો કે અમદાવાદ ચલો, ખેડા ઉપરથી ગયા, કલાક થયો, અને એક્સપ્રેસ હાઈવે ગયા ફૂલ સ્પીડમાં ગયા, તો કયા પેટ્રોલ વધારે વપરાશે? તો જેમાં સમય વધારે જાય એટલું એન્જિન તો ફરવાનું જ છે, એટલે વધારે પેટ્રોલ વપરાય. એટલે ફૂલ સ્પીડમાં ગયા પણ ઓછું પેટ્રોલ વપરાશે. કેમ? કે તમારું એન્જિન એટલા સમય માટે ઓછું વપરાશે. એટલા માટે આ વસ્તુ સમજવા જેવી છે. તો જો ઉદ્દીપક પ્રક્રિયામાંથી નિપજ મેળવવા માટે કોઈ ઓછી ઉર્જાવાળા, જો આ વાક્ય મેઇન છે, જરૂરીવાળા નવા પથને પ્રાપ્ત કરી અને રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે છે. તે પૂર્વગામી પ્રક્રિયાનો દર અને પ્રતિગામી બંનેનો દર વધારે છે, જે સમાન સંક્રાંતિ અવસ્થાથી પસાર થાય છે અને સંતુલનને કોઈ અસર કરતો નથી. ઉદ્દીપક પૂર્વગામી અને પ્રતિગામી બંનેની સક્રિયકરણ ઉર્જા સરખા પ્રમાણમાં ઘટાડે છે. ઉદ્દીપક પ્રક્રિયા મિશ્રણના સંગઠનને કોઈ અસર કરતો નથી. તે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં દેખાતો નથી અને સંતુલન અચળાંકની રજૂઆતમાં પણ દેખાતો નથી. આપણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનમાંથી એમોનિયાની બનાવટની જે હેબર પદ્ધતિ છે એ ઉષ્માક્ષેપક છે અને પ્રક્રિયકના વધુ મોલ છે, 4 મોલ છે, અને નિપજના ઓછા મોલ છે. હવે તાપમાનનો વધારો સંતુલન અચળાંક ઘટે છે. આપણને ખબર છે ઉષ્માક્ષેપક છે, તાપમાન વધારી શકાય એવું છે નહીં. તો આપણે શું કરવું જોઈએ? તો પ્રક્રિયા દર ધીમો થઈ જાય છે, માટે આપણે પ્રાપ્ત કરવા માટે ઘણો સમય લાગે છે. માટે ઊંચા તાપમાને દર સંતોષકારક પણ ઉપજ ઓછી મળે. તમે તાપમાન વધારી દો તો નિપજ ઓછી મળશે. એટલે નવો રસ્તો શોધ્યો. જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ હેબરે શોધ્યો કે આયન ધરાવતો ઉદ્દીપક તે તાપમાને સંતોષકારક દરે પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે, ત્યારે જે તાપમાને એમોનિયા સંતુલન સાંદ્રતા વ્યાજબી તરફેણવાળી હોય છે. પ્રક્રિયામાં પરિણામથી નિપજના મોલ પ્રક્રિયકના મોલ કરતાં ઓછા હોય છે અને તેથી દબાણના વધારાથી એમોનિયાની નિપજ વધારી શકાય છે. NH3ના સંશ્લેષણ માટે ઉદ્દીપકના ઉપયોગ સાથે તાપમાન અને દબાણની અનુકૂળતમ પરિસ્થિતિ 500°C તાપમાન, 500 એટલે કેટલા કેલ્વિન થયા ગણો છે, 273 ઉમેરો એટલે 773 થયો ને, અને 200 વાતાવરણ દબાણ આસપાસ છે. એ જ પ્રમાણે સંપર્ક વિધિ, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની કઈ વિધિ? સંપર્ક વિધિમાં twice-SO2 વત્તા O2 gives twice-SO3. એનો કેસી છે 1.7 × 10⁻26. કેનું મૂલ્ય પ્રક્રિયા પૂર્ણ થવા તરફનું સૂચન કરે છે, પરંતુ પ્રાયોગિક દ્રષ્ટિએ SO2નું SO3માં ઓક્સિડેશન ઘણી ધીમી પ્રક્રિયા છે. માટે પ્લેટિનમ અથવા ડાયવેનેડિયમ પેન્ટોક્સાઇડ
એટલે કે V2O5 ઉદ્દીપક તરીકે પ્રક્રિયાનો દર વધારવા માટે વપરાય છે. તો અહીંયા આપણો જે મેઇન પ્રશ્ન હતો સંતુલનને અસર કરતા પરિબળો, એમાં 5 પરિબળોની આપણે ચર્ચા કરી. ચલો, એટલે સાંદ્રતાની, દબાણની અસર, ઉદ્દીપકની અસર, નિષ્ક્રિય વાયુની અસર, આ અસરો જેને આપણે શું કહે છે લ-સેટેલિયરનો સિદ્ધાંત. હવે જે નવો ટોપિક છે બરાબર, એનું હેડિંગ શું છે ભાઈ? દ્રાવણમાં આયનીય સંતુલન. તો 2 મિનિટ હું આવું ભાઈ. આજે ક્લાસ સંતુલન. ચાલો ભાઈ, હવે ધ્યાન આપો. પહેલાં હું મારી રીતે સમજાવી દઉં તમને કે આયનીય સંતુલન કોને કહેવાય. આપણે ચલો ખાંડ પાણીમાં નાખીએ તો એમાંથી કોઈ આયનો છૂટા પડે છે? નથી પડતા. પણ મીઠું પાણીમાં નાખીએ તો શું છૂટું પડે અંદરથી? એટલી તો ખબર હોય ને આપણને આ લેવલે, Na+ અને Cl. હવે બંનેમાં શું ફરક છે? તો વ્યાખ્યા એકદમ સહેલી છે કે ભાઈ વિદ્યુત વિભાજ્ય, કે જે દ્રાવણો અથવા જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકે એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે ખાંડના દ્રાવણમાંથી તમે કરંટ પસાર કરો નહીં થાય. તો જે દ્રાવણમાં આયનો જ નથી, કારણ કે વિદ્યુતના વહન કરવા માટે શું જરૂરી છે? આયનો. હવે જે દ્રાવણમાં વિદ્યુતનું વહન શક્ય નથી એટલે એમાં આયનો છે નહીં, એને વિદ્યુત અવિભાજ્ય કહેવાય. શું કહેવાય? એટલે અહીંયા પહેલાં 2 વ્યાખ્યા આપવાની છે. વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, વિદ્યુત અવિભાજ્ય કોને કહેવાય. ચલો, જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે એ વિદ્યુત વિભાજ્ય, અને જેમાંથી વિદ્યુતનું વહન ન થઈ શકે એને વિદ્યુત અવિભાજ્ય. એનું કારણ શું? આયનીકરણ. તો જેમાં આયનીકરણ થાય, આયનો ઉત્પન્ન થાય, વધુ આયનો ઉત્પન્ન થાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. જેમાં ઓછા આયનો ઉત્પન્ન થાય એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એટલે વિદ્યુત વિભાજ્યના પાછા 2 ભાગ. ચલો, પહેલાં દ્રાવણોના 2 ભાગ પાડ્યા, વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત અવિભાજ્ય એટલે જેનું આયનીકરણ થતું નથી, જેમાંથી વિદ્યુત પ્રવાહ વહન થઈ શકતો નથી. ચલો, વિદ્યુત વિભાજ્યના 2 પ્રકાર છે, પ્રબળ અને પ્રબળ. એટલે કોણ? જેનું 100% આયનીકરણ થાય. કેટલા ટકા? જેમ કે સોડિયમ ક્લોરાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા પાણીમાં નાખો એટલે 100% એનું આયનીકરણ થઈ જાય. તો એમાં કોઈ સંતુલનની જરૂર નહીં, પુરોગામી થઈ જાય. પણ ધારો કે એસિટિક એસિડ છે CH3COO, તો એનું 5% કે તેથી ઓછું આયનીકરણ થાય છે. કેટલું? 5% ઓર <5%. તો એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો એમાં શું હશે? ધારો કે આ એસિટિક એસિડ છે તમારી પાસે CH3COOH, બરાબર. હવે આની અંદર H+ અથવા એસિડ નાખ્યો અથવા પાણી ઉમેરી, ચાલો, તો એમાંથી શું બને? CH3COO- અને H3O+, બરાબર. તો આ કેટલા ટકા આયનીકરણ થાય છે? 5%. તો એનો મતલબ કે 95% તો આ રહ્યો છે અને 5% આ બન્યો હશે. તો એનો મતલબ આ મિશ્રણની અંદર સંતુલનની જરૂર ઊભી થઈ. તો આપણે જે અભ્યાસ કરવાનો છે એ પ્રબળનો તો કરવાનો જ નહીં, એમાં સંતુલનની કોઈ જરૂર છે જ નહીં. જે કંઈ જરૂર છે એ કયામાં છે? નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં છે, જેમાં ઓછું આયનીકરણ થાય. એટલે એમાં સંતુલન છે કોની વચ્ચે? વિયોજિત આયનો અને અવિયોજિત અણુ વચ્ચે એક પ્રકારનું શું સ્થપાયેલું છે? સંતુલન. એટલે આપણે જે હવે ચેપ્ટરમાં અભ્યાસ કરીશું એ બધો નિર્બળનો જ અભ્યાસ કરવાનો છે. પ્રબળનું તો 100% આયનીકરણ થાય અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, અને જેનું માત્ર 5% કે તેથી ઓછું આયનીકરણ થાય અને કેવો વિદ્યુત વિભાજ્ય કહેવાય? નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. ક્લિયર? અને સંતુલનની જરૂર ક્યાં જરૂર પડે? નિર્બળમાં. પ્રબળમાં કોઈ સંતુલનની જરૂર ઊભી થતી જ નથી. 100% આયનીકરણ થયું, હવે પાછું થવાનું જ નહીં, રિવર્સ. તમે મીઠું પાણીમાં નાખ્યું એટલે આખું ઓગળી જ જવાનું છે, Na+ ને Cl- બની જવાનું છે. પછી એમાં અવિયોજિત અણુ અને મીઠાના ગાંગડા પડી રહ્યા હોય તો અવિયોજિત કહેવાય ને, પણ એમાં બધું વિયોજન થઈ ગયું. તો એમાં અવિયોજિત અણુના આયનો છે જ નહીં, એટલે સંતુલનની અવસ્થા ઊભી થતી. સંતુલનની અવસ્થા ક્યારે ઊભી થાય? નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં. એટલે ચલો, પદાર્થના કેટલા પ્રકાર પાડ્યા? 2, વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય. જેમ કે ખાંડ. ખાંડ શું છે? અવિભાજ્ય છે, એમાં કોઈ આયનો ઉત્પન્ન થતા નથી. પણ વિદ્યુત વિભાજ્યના પાછા 2 ભાગ પડશે, પ્રબળ અને, ચલો, પ્રબળ કોને કહેવાય? જેનું કેટલા ટકા આયનીકરણ થાય? 100%. જેનું 5% કે તેથી ઓછું થાય એને શું કહેવાય? નિર્બળ.
તો જુઓ, દ્રાવણમાં આયનીય સંતુલન, સંતુલનની દિશા પર સાંદ્રતાની અસરની ચર્ચા દરમિયાન સંજોગવશાત તમે આયનોનો સમાવેશ કરતી પ્રક્રિયાનો પણ અભ્યાસ કરી ચૂક્યા છો, જેમ કે Fe+3 + HCN- gives FeSCN2+. ઘણા બધા સંતુલનને કે જે માત્ર આયનોનો સમાવેશ થાય છે તેને નીચેના વિભાગમાં આપણે આયનોના સમાવેશનો અભ્યાસ કરીશું. દાખલા તરીકે આપણે ખાંડનું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. જ્યારે સામાન્ય ક્ષાર જેવો કે સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે વિદ્યુતનું વહન કરે છે. સામાન્ય ક્ષારની સાંદ્રતા વધારા સાથે વિદ્યુતનું વહન પણ વધે છે. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે પદાર્થને તેમની વિદ્યુત વહન કરવાની ક્ષમતા પ્રમાણે 2 ભાગમાં વહેંચ્યા છે. એક વિભાગ કે જેમાં જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન કરે છે, જેને તેમણે વિદ્યુત વિભાજ્ય કહ્યા, જ્યારે બીજા જે પદાર્થ વિદ્યુતનું વહન કરતા નથી તેમને વિદ્યુત અવિભાજ્ય તરીકે ઓળખાવ્યા. ફેરાડેએ આગળ ઉપર વિદ્યુત વિભાજ્યને પાછા 2 વિભાગમાં વર્ગીકૃત કર્યા, પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્યો પાણીમાં ઓગાળતા સંપૂર્ણ આયનીકરણ પામે, એટલે 100%, 100%. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યો અંશતઃ આયનીકરણ કે વિયોજિત થાય છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ સંપૂર્ણપણે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયનમાં રૂપાંતર થાય છે, જ્યારે એસિટિક એસિડ મુખ્યત્વે અવિયોજિત એસિડ અણુ અને થોડાક એસિટેટ આયન, આને કયો આયન કહેવાય? એસિટેટ આયન, અને હાઇડ્રોનિયમ આયન એટલે H3O+ બનાવે છે. આનું કારણ એ છે કે સોડિયમ ક્લોરાઇડ લગભગ 100% આયનીકરણ થાય છે અને એસિટિક એસિડ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તે 5% કરતાં પણ ઓછું આયનીકરણ થાય છે. એ નોંધવું જોઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આયનો, અને હવે વાત કોની છે? નિર્બળની. પ્રબળની તો વાત હવે ભૂલી જાઓ, આપણે એનું કંઈ ચર્ચા કરવાની જ નહીં. હવે જે સંતુલનનું જે સ્થાપના છે અહીંયા જ કરવાની છે. જુઓ, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં કોણ કોણ હોય? એક તો આયનો હોય અને બીજું બિનવિયોજિત અણુ હોય, એટલે એમની વચ્ચે શું સ્થપાય? સંતુલન. સંતુલનની જરૂર અહીં ઊભી થઈ. ખબર પડી? તો જો, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આયન એટલે આ બાજુ આયનો અને બિન આયનીકરણ પામેલા અણુઓ, એમની વચ્ચે સંતુલન સ્થપાય છે. આ પ્રકારનું સંતુલન, જેમાં હવા વ્યાખ્યા કે ભાઈ આયનિક સંતુલન કોને કહેવાય, તમને કોઈ પૂછે તો આપણે શું કહેવાય? આયનીય સંતુલન. એટલે આયનીય સંતુલન. તો એની વ્યાખ્યા શું? હવે જો વ્યાખ્યા, આ પ્રકારનું સંતુલન જેમાં જલીય દ્રાવણમાં આયનોનો સમાવેશ થાય તેને આયનીય સંતુલન કહે છે. ફરી એકવાર ચાલો, અહીંથી વ્યાખ્યા શરૂ થાય. ખરેખર તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આયન અને બિન આયનીકરણ પામેલા અણુ વચ્ચે સંતુલન સ્થપાય છે. આ પ્રકારનું સંતુલન કે જેમાં જલીય દ્રાવણમાંના આયનોનો સમાવેશ થાય છે તેવા સંતુલનને શું કહેવાય? આયનીય સંતુલન. હવે એમાં ખાસ છે એસિડ, બેઝ અને ક્ષાર. વિદ્યુત વિભાજ્ય, હવે ચલો એસિડને એ બધી વ્યાખ્યા તમે 6મા ધોરણમાં શીખી ગયા છો. ચલો, એસિડ કેવા હોય? સ્વાદે ખાટા હોય. બેઝ કેવા હોય? પૂરા હોય. ક્ષાર કેવા હોય? ખબર નહીં. ચલો, એસિડની pH કેટલી હોય? 0 થી 7, બરાબર, <7. બેઝની 7 થી વધારે, તટસ્થ ક્ષારની 7, બરાબર. તો ચલો, લિટમસ, એસિડવાળા વાદળી લિટમસ લાલ બનાવે તો એસિડ, વાદળી કે ભૂરું લિટમસ લાલ બનાવે તો એસિડ, અને લાલ લિટમસ ભૂરું બનાવે તો આ બધું તમે શીખ્યા છો. તો પ્રશ્ન છે એસિડ, બેઝ અને ક્ષાર, મુદ્દા નંબર 7.10. કુલ છે ને, કુલ આ ચેપ્ટરમાં 7.13 મુદ્દા છે અને આપણે 7.10 સુધી પહોંચ્યા છીએ, એટલે 75% સુધી પહોંચી ગયા છીએ. જુઓ, તો આનું હેડિંગ છે એસિડ, બેઝ અને ક્ષાર. અને અમુક મુદ્દા જે હવે આવશે એ તો તમે 10મામાં pH માપક્રમ ને આર્હેનિયસ એસિડ, બેઝ ને આ બધી વ્યાખ્યાઓ છે એ તો ફટાફટ પતી જશે. ચલો, એસિડ, બેઝ, ક્ષાર કોને કહેવાય? તો જો, એસિડ, બેઝ અને ક્ષાર કુદરતમાં વિશાળ પ્રાપ્તિ સ્થાન ધરાવે છે.
હાઇડ્રોક્લોરિક એસિડ જે પાચક રસ આપણી હોજરીમાં 1.5 લીટર રોજનો સ્ત્રાવ થાય છે, જે પાચક રસ તરીકે આપણી જઠરમાં સ્ત્રાવ થાય છે, જે નોંધપાત્ર પ્રમાણમાં એટલે કે 1.2 to 1.5 લીટર પર ડે છે અને તે પાચન ક્રિયા માટે આવશ્યક છે. એસિટિક એસિડ સરકો અથવા વિનેગારમાં મુખ્ય ઘટક તરીકે જાણીતો છે. લીંબુ અને નારંગીના જ્યુસમાં સાઇટ્રિક એસિડ અને એસ્કોર્બિક એસિડ હોય છે. ચલો, લીંબુમાં શું હોય? સાઇટ્રિક એસિડ અને નારંગીમાં એસ્કોર્બિક એસિડ. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ હોય છે. મોટાભાગના એસિડ સ્વાદમાં ખાટા હોય છે અને એસિડ વ્યાખ્યા જે છે લેટિન શબ્દ એસિડસમાંથી ઉતરી આવ્યો છે. એસિડ ભૂરા લિટમસ પત્ર એટલે કે વાદળી લિટમસ પત્રને લાલ બનાવે છે અને કેટલીક ધાતુઓ સાથેની પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જે એ જ પ્રમાણે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે, સ્વાદમાં કડવા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે. બેઝનું સામાન્ય ઉદાહરણ ધોવાનો સોડા છે, જે ધોવામાં કામમાં આવે છે. જો એસિડ અને બેઝનું યોગ્ય પ્રમાણમાં ભેગા કરવામાં આવે તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે છે. કેટલાક જાણીતા ક્ષારના ઉદાહરણમાં સોડિયમ ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ, સોડિયમ નાઇટ્રેટ્સ. સોડિયમ ક્લોરાઇડ આપણા ખોરાકનો અગત્યનો ઘટક છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બને છે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH, અને તે ઘન અવસ્થામાં ધન ભારવાળા સોડિયમ આયન અને ઋણ ભારવાળા Cl- ના ઝુમકા તરીકે હોય છે, જેમને આકૃતિમાં દર્શાવેલા છે અને એકબીજા સાથે વિરુદ્ધ ભારવાળી સ્પીસીઝની પારસ્પરિક ક્રિયાને કારણે ખૂબ જ જકડાયેલા હોય છે. બંને વિરુદ્ધ ભારવાળા વચ્ચેના સ્થિર વિદ્યુત બળો માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંક વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પાણી એ સાર્વત્રિક દ્રાવક છે અને 80 જેટલો ઊંચો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવે છે. આમ સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળે ત્યારે સ્થિર વિદ્યુતીય પારસ્પરિક આકર્ષણ 80ના ગુણાંકમાં ઘટે છે. એટલે મીઠું નાખો ને પાણીમાં એટલે ઠંડુ થઈ જાય. એને મીઠાવાળા પોતા મૂકીએ છીએ આપણે તાવ આવે ત્યારે. એનું કારણ શું ઘટે છે? જો સોડિયમ ક્લોરાઇડ પાણીમાં નાખીએ ત્યારે સ્થિર વિદ્યુત પારસ્પરિક આકર્ષણ બળો 80ના ગુણાંકમાં શું થાય? ઘટે છે અને આયનોને દ્રાવણમાંથી મુક્ત રીતે ફરવાની સગવડ આપે છે. વળી તેઓ સારા પ્રમાણમાં એકબીજાથી અલગ હોય છે. તેનું કારણ પાણીના અણુ સાથેનું જલીયકરણ છે. તો આ ટૂંકનો જ છે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ એસિડ, બેઝ અને ક્ષાર એટલે શું? ચાલો, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ બંને ધ્રુવીય સહસંયોજક અણુ છે. તેમના પાણીના વિયોજનની સરખામણી કરતાં HCl તેના આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે, જ્યારે એસિટિક એસિડ માત્ર <5%. આયનીકરણ એટલે અંશે તેની માત્રા, બંધની પ્રબળતા અને ઉત્પન્ન થયેલા આયનોના દ્રાવક યોજન ઉપર આધાર રાખે છે. અગાઉ વિયોજન અને આયનીકરણ પર્યાયો જુદા જુદા અર્થમાં વપરાતા હતા. પહેલાં એવો પ્રશ્ન પૂછાતો, ચલો વિયોજનના આયનીકરણમાં શું ફરક? બરાબર. તો વિયોજન એટલે શું? તમને કોઈ પૂછે વિયોજન કોને કહેવાય? તો વિયોજન એવો પ્રક્રમ છે જેમાં દ્રાવ્ય ઘન અવસ્થામાં જે રીતે અસ્તિત્વ ધરાવતો હોય તે જ રીતે દ્રાવણમાં અલગીકરણ સ્વરૂપે રહે છે. જ્યારે બીજી બાજુ આયનીકરણ એવો પ્રક્રમ છે કે જેમાં તટસ્થ અણુ દ્રાવણમાં ભારિત આયનો તરીકે વિયોજિત થાય છે. એટલે આ બે વચ્ચેનો ભેદ થઈ ગયો. તમને કોઈ પૂછે વિયોજનના આયનીકરણમાં શું ભેદ? ચલો, વિયોજન એટલે શું? યાદ રહ્યું? વિયોજન એટલે જેમાં દ્રાવ્ય ઘન અવસ્થામાં જે રીતે અસ્તિત્વ ધરાવતો હોય તે જ રીતે દ્રાવણના આયનોમાં અલગીકરણ સ્વરૂપે રહે છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ. અને આયનીકરણ એટલે એવો પ્રક્રમ કે જેમાં તટસ્થ અણુ દ્રાવણમાં ભારિત આયનો તરીકે વિયોજિત થાય છે. આપણે અહીંયા બે વચ્ચેનો ભેદ દર્શાવીશું નહીં.